પણ સ્વચ્છતા આપણો સ્વભાવ બનાવવો પડશે અને આપણો સ્વભાવ બનાવ્યા વગર ચાલે એવું નથી. દરેક જણને ગમે છે પાછી સ્વચ્છતા, એવું નથી હું ગંદકી કરું છું કરો, પણ ગંદકી પછી મને નથી ગમતી. થોડી વાર પછી પાછો ત્યાંથી હું નીકળું તો પછી એ ગંદકી પાછી મને નથી ગમતી. તો આપણો સ્વભાવ બનાવવો પડશે. અને સરકારી વ્યવસ્થાઓમાં દરેકે દરેક જણ તમારી સાથે ઊભા રહેવા તૈયાર છે, બધા સાથે ઊભા રહેવા તૈયાર છે, પણ એકબીજાના સાથ વગર. માનનીય વડાપ્રધાનશ્રીનો તો કાર્ય મંત્ર જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. જન આંદોલન જ થવા જોઈએ દરેકે વસ્તુમાં. કોઈ પણ વસ્તુ છૂટવી ના જોઈએ. અને તો જ નાનો માણસ આજે સરકારી તંત્ર સાથે વધુ ને વધુ જોડાયેલો વ્યક્તિ કોણ છે? તો એ સામાન્ય માણસ છે, છેવાડાનો માણસ છે. તો એની આપણે મદદરૂપ થવા માટેની જ્યારે બધું જ યોજનાઓ બનાવતા હોય તો એને કેવી રીતે વધુ ને વધુ સારી રીતે સગવડો આપી શકીએ આપણે, એના માટેનું અભિયાન, એમાં સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે આપણે. અને સ્વચ્છતા અભિયાન 7 દિવસનું કરીને આપણે છૂટી જવા નથી માંગતા. પ્રફુલ્લભાઈ એમ કીધું એમ કે ભાઈ આ અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાહનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ રહી કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે. તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાડી દેખાવા ના જોઈએ. એટલે 7 દિવસનું અભિયાન છે.